સુનિતા વિલિયમ્સ અને બ્લુચ વ્લિમોરે 5 જૂન 2024ના રોજ પરીક્ષણ મિશન માટે બોઇંગના સ્ટારલાઇનર અંતરિક્ષમાં ઉડાન ભરી હતી. તેમના 8 દિવસ પછી પાછા આવવાનું હતું, પરંતુ તેમને હજુ પરત લાવી શકાયા નથી. ત્યારે અનેક વખત તેમના આવવાના સમાચાર પણ આવ્યા, પરંતુ સંજોગ અને ટેકનિકલ ઇસ્યુને લીધે એ હજુ સુધી આવી શક્યા નથી. ત્યારે હવે ફરી એક નવી આશા જીવંત થઈ છે અને એલોન મસ્ક સુનિતા વિલિયમ્સની મદદે આવ્યા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સનું અવકાશયાન ડ્રેગન લગભગ 28 કલાક બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યું છે. આજે એટલે કે 16 માર્ચના રોજ તે ભારતીય સમય મુજબ સવારે 9:40 વાગે ડોકિંગ કર્યું અને 11:05 વાગે હેચ ઓપન થયું. નાસા ક્રૂ 10ના સભ્યોને સામે જોઈને સુનિતા વિલિયમ્સ ખુશીથી ઝૂમી ઉઠી. આ અવકાશયાન ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરને પૃથ્વી પર પરત લાવશે, જેઓ 9 મહિનાથી સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે. 4 સભ્યોની ક્રૂ 10 ટીમે શનિવારે ભારતીય સમય મુજબ 4:30 વાગે સ્પેસએક્સના ફાલ્કન 9 રેકોર્ડથી ઉડાન ભરી તેને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્રૂઝ 10 સ્પેશિયલ સ્ટેશન પર પહોંચ્યા પછી ક્રૂ 9 અવકાશયાત્રીઓ નિક હેંગ, સુનિતા વિલિયમ્સ, બચ વિલ્મોર અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ ડ્રેગન અવકાશયાનમાં સવાર થઈને પૃથ્વી પર પાછા ફરશે. આ 4 અવકાશયાત્રીઓ 19 માર્ચે સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત આવવા માટે રવાના થશે. બોઇંગ સ્ટારલાઇનરમાં એક ખામીને કારણે 8 દિવસની મુસાફરી 9 મહિનાની બની ગઈ છે. સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર 5 જૂન 2024ના રોજ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં બેસીને સ્પેસ ગયા. 8 દિવસનું મિશન હતું, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહીં અને અવકાશયાન સ્પેસ સ્ટેશનથી ક્રૂ વિના રવાના કરાયું હતું. હવે આકાશયાત્રીઓને ત્યાં ફસાયાને લગભગ 9 મહિના થઈ ગયા છે. ત્યારે 6 જૂનના રોજ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા બાદ ક્રૂ સ્ટારલાઇનર ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ કમાન્ડર બચ વિલ્મોર અને પાયલટ સુનિતા વિલિયમ્સનું સ્વાગત કરે છે. સુનિતા અને વિલ્મોરને અવકાશ મથક પર કેમ મોકલવામાં આવ્યા તેની વાત કરીએ તો સુનિતા અને બચ વિલ્મોર બોઇંગ અને નાસાના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર ગયા હતા. આમાં સુનિતા વિલિયમ્સની તે અવકાશયાનમાં પાયલોટ હતા. તેની સાથે જ આવેલા બચ વિલ્મોર આ મિશનના કમાન્ડર હતા. તે બંને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 8 દિવસ રહ્યા પછી પૃથ્વી પર પાછા ફરવાના હતા. લોન્ચ સમયે બોઇંગ ડિફેન્સ સ્પેસ એન્ડ સિક્યોરિટીના પ્રેસિડેન્ટ અને સીઈઓ ડેટ કોલ્બર્ટે તેને સ્પેસ રિસર્ચના નવા યુગની શાનદાર શરૂઆત ગણાવી. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશયાનની અવકાશ યાત્રાઓને સ્પેસ સ્ટેશન સુધી લઈ જવા અને પાછા ફરવાની ક્ષમતા સાબિત કરવાનો હતો. અવકાશ યાત્રીઓએ સ્પેસ સ્ટેશન પરના તેમના 8 દિવસ દરમિયાન રિસર્ચ અને અનેક પ્રયોગો પણ કરવાના હતા. સુનિતા અને વિલ્મોર એટલાસ વી રોકેટ દ્વારા ટ્રાવેલ પર મોકલવામાં આવેલા પ્રથમ અવકાશયાત્રીઓ છે. આ મિશન દરમિયાન તેમણે અવકાશયાનને મેન્યુઅલી પણ ઉડાવવું પડ્યું હતું. ત્યારે ફ્લાઇટ ટેસ્ટ સંબંધિત ઘણા ઉદ્દેશો પણ પૂર્ણ કરવાના હતા. સુનિતા અને વિલ્મોર આટલા લાંબા સમય સુધી અવકાશયાનમાં કેવી રીતે અટકાઈ ગયા તેની વાત કરીએ તો સ્ટારલાઇનર અવકાશયાનને લોન્ચ થયા પછી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આના કારણે 5 જૂન પહેલા પણ ઘણી વખત લોન્ચ નિષ્ફળ ગયા હતા. લોન્ચ થયા પછી પણ અવકાશયાનમાં ખામીના અહેવાલો હતા. નાસાએ કહ્યું છે કે અવકાશયાનના સર્વિસ મોડ્યુલના થ્રસ્ટર એક નાનો હિલિયમ લીક થયો હતો. ત્યારે અવકાશયાનમાં ઘણા થ્રસ્ટર્સ હોય છે અને મદદથી અવકાશયાનના પોતાનો માર્ગ અને ગતિ બદલે છે. હિલિયમ ગેસની હાજરીને કારણે રોકેટ પર દબાણ સર્જાય છે. એની રચના મુજબ તે મજબૂત રહે છે, જો કે રોકેટને એની ઉડાનમાં મદદ કરે છે. લોન્ચ થયાના 25 દિવસમાં અવકાશયાનના કેપ્સ્યુલમાં 5 વખત હિલિયમ લીક થયું. 5 થ્રસ્ટરે કામ કરવાનું બંધ કરી દીધું. વધુમાં પ્રોપેલન્ટ વાલ્વ સંપૂર્ણપણે બંધ કરી શકાતો નથી. અવકાશમાં રહેલા ક્રૂ અને અમેરિકાના હ્યુસ્ટનમાં મિશન મેનેજર પણ સાથે મળીને એને ઠીક કરવામાં અસમર્થ હતા. એટલા માટે થઈને આટલા ટાઈમ સુધી સુનિતા વિલિયમ્સને છે તે અવકાશમાં રોકાવું પડ્યું. ઘણી વખત તેમને લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તે પણ નિષ્ફળ ગયા. ત્યારે ફરી એક વખત એલોન મસ્ક છે તે સુનિતા વિલિયમ્સની મદદે આવ્યા છે. હવે તે આવી જાય પૃથ્વી પર તેવી આશા સેવાઈ રહી છે. ટેકનિકલ ખામી છે તે ન આવે અને ફરી વખત સુનિતા વિલિયમ્સ છે તે પૃથ્વી પર આવે તેવી એક આશા સેવાઈ રહી છે. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.